જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાપરના સેલારીમાં તલાટી કમ મંત્રી રૂપિયા 1000ની લાંચ લેતા ઝડપાયા। સેલારી જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અલ્પાબેન પટેલ એસીબીના છટકામાં ઝડપાયા। હક દાખલ કરવાની નોંધ પાડવા બદલ રૂપિયા 1000ની લાંચની માંગણી કરાઈ। લાંચની માંગણી બાદ એસીપી ગાંધીધામ દ્વારા ડિકોય છટકાનું આયોજન કરાયું। ડિકોયર પાસેથી રૂપિયા 1000ની લાંચ સ્વીકારતા તલાટી કમ મંત્રી ઝડપાયા। એસીબીની ટીમે લાંચની રૂપિયા 1000ની રકમ રિકવર કરી। સેલારી જૂથ ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે લાંચનું છટકું ગોઠવાયું। સરકારી કામની નોંધો અને વેરા સહિતની કામગીરી માટે ગેરકાયદેસર લાંચ માંગતી હોવાની રજૂઆત મળી હતી। રૂપિયા 200થી રૂપિયા 5000 સુધીની લાંચ માંગતી હોવાની ખાનગી રજૂઆતો મળ્યા બાદ કાર્યવાહી। એસીબી ગાંધીધામની ટીમે 2 સરકારી પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી। આ મામલે એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।